રેશમા પટેલ લોકસભાની ચૂંટણી લડશે. રેશમાએ ભાજપ સામે લડવા મન બનાવી લીધું છે. સૌરાષ્ટ્રમાંથી રેશમા પટેલ હવે લોકસભાની ચૂંટણી લડશે. સૌરાષ્ટ્રમાં રેશમા પટેલનું વતન છે. તે 2 દિવસમાં રેશમા પટેલ હવે સત્તાવાર તેની જાહેરાત કરશે. વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં રેશમા જોડાઈ ગઈ હતી અને હવે છેલ્લા કેટલાક સમયથી ભાજપ વિરોધી છે રેશમાના સૂર અને હવે તે લોકસભાની ચૂંટણી લડશે. તો આજ મામલે હિરેન રાજ્યગુરુ માહિતી આપશે. હિરેન, શું છે માહિતી? જીલ, આપણે સીધા રેશમા પટેલ સાથે જ વાત કરીએ કે તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું જે મન બનાવ્યું છે એમાં તેઓ કેટલી તૈયારી છે, ક્યાંથી લડશે અને કયા પક્ષમાંથી રેશમાબેન ચૂંટણી લડવાનું અત્યારે નક્કી કર્યું છે? જો હજી મેં કોઈ રણનીતિ નક્કી નથી કરી, પણ એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિઓને ઉજાગર કરવા માટે એની સામે મેં પ્રચાર કરવાની વાત બહુ પહેલા જ કરી લીધી હતી અને અત્યારે એટલું કહેતા હું જરા પણ નહીં જ કહીશ કે જરૂર પડશે તો ચૂંટણી પણ લડીશ. પરંતુ જે ચૂંટણી લડવાની જે રણનીતિ છે, જે સમીકરણો છે, એ હું સત્તાવાર રીતે જાહેરાત કરીશ. અત્યારે તમે એટલું ચોક્કસ કહી શકો કે 50% મેં મારું મન ચોક્કસ બનાવ્યું છે કે હું લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી શકું અને લડવાની માટેના જે પણ કંઈ સમીકરણો છે, જે પણ કંઈ ગતિવિધિઓ છે, એમાં હું આગળના દિવસોમાં સત્તાવાર રીતે જાહેરાત કરીશ. રેશમા પટેલ ચૂંટણી લડે, કોને નુકસાન કોને ફાયદો? જો નુકસાન ફાયદો એ તો મને નથી ખબર, પરંતુ મારે લોકોના ફાયદા માટે લડવાનું છે, જનહિતમાં લડવાનું છે. એટલા માટે એટલું ચોક્કસ કહીશ કે હું લોકોના કાર્ય કરતી રહીશ અને લોકો માટે ચૂંટણી લડીશ અને એ લોકો નક્કી કરશે. મારે કોઈને ફાયદો કે નુકસાન કરાવવા માટે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવું જ જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે, એ અટલજી બિહારીની પાર્ટી નથી, વાજપેયીજીની પાર્ટી નથી, એ કેશુબાપાની પાર્ટી નથી, પરંતુ એ તાનાશાહોની પાર્ટી છે, જ્યાં ના તો કાર્યકર્તાઓની વાત સાંભળવામાં આવે છે, ના નેતાઓની વાત સાંભળવામાં આવે છે, ના તો જનતાઓની વાત સાંભળવામાં આવે છે. માત્ર ને માત્ર ખોખલા વાયદા કરવામાં આવે છે. 17ના વાયદાઓ પૂરા નથી કર્યા અને 19ના ઢોલ નગારા વગાડવામાં આવે છે. એટલા માટે મેં મન મનાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સામે હું ચૂંટણી લડીશ. ખૂબ ખૂબ આભાર રેશમાબેન. તો જીલ, જે રીતે રેશમા પટેલે જણાવ્યું કે 2019ની લોકસભાની ચૂંટણી તેઓ લડશે, સૌરાષ્ટ્રથી લડશે, તેનું વતન છે, પરંતુ કોની સામે લડશે, કયા પક્ષમાંથી લડશે એ નક્કી નથી. ભાજપ સામે લડશે તે નક્કી છે તેવું સ્પષ્ટ રેશમા પટેલે જણાવ્યું. ચોક્કસથી હિરેન, જે રીતે વિધાનસભા વખતે તે ભાજપમાં જોડાઈ ગયા હતા અને એક સમયે ભાજપના વખાણ કરતા રેશમા પટેલ થાકતા ન હતા, પરંતુ આ પ્રકારના જે તેવર રેશમા પટેલના જોવા મળી રહ્યા છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ તો હોઈ શકે છે ને. આગળ હવે રણનીતિ શું રહેશે? બિલકુલ, આપણે રેશમા પટેલ સાથે જ વાત કરશું. જે રીતની વાત સામે આવી છે કે તેઓ ચૂંટણી લડવા માંગે છે, ચૂંટણી લડશે અને તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સામે લડશે. ત્યારે આ પ્રશ્ન તેમને જ પૂછી લે. રેશમાબેન, વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપના વખાણ આજ મોઢેથી નીકળતા હતા, આજે આજ મોઢેથી ભાજપને ગાળો કેમ? ચોક્કસ રીતે અમે રાજકીય પ્લેટફોર્મ પર આવ્યા ત્યારે લોકોના હિત માટે આવ્યા હતા, લોકોના કાર્ય થાય એવી આશા સાથે આવ્યા હતા. એક સનિષ્ઠ કાર્યકર્તા બનીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના 100% પ્રયાસ કર્યા હતા. પરંતુ જીત્યા પછી પણ જો દીધેલા કમિટમેન્ટો પૂરા ના થાય, લોકોના, ખાસ કરીને પાટીદાર સમુદાયની વાત કરું તો જે શહીદોને નોકરી આપવાથી વાતથી લઈને દરેકે દરેક મુદ્દા આજે એમને એમ પડ્યા છે. એટલા માટે જ કહ્યું કે તમે લોકો ચૂંટણીલક્ષી જાહેરાત કરો છો, યુવાનોને ભરમાવો છો. આજે અમારી જોડે પણ એને ચીટિંગ જ કર્યું કે અમે સમાજની આ માંગણીઓ પૂરી કરીશું એવું કીધું, અમે વિશ્વાસ કર્યો ને પૂરી નહીં કરી. એટલા માટે જ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી જેવી તાનાશાહોની જે પાર્ટી છે, જે દરેક યુવાનોને આવી રીતે સમાજની માંગણીઓ પૂરી કરીશું આવું કહીને પાર્ટીમાં સમાવેશ કરે છે, એમના સાથે દ્રોહ કરે છે. આવી રીતે સૌરાષ્ટ્રમાં મારી પાસે અલગ અલગ જ્ઞાતિઓના અલગ અલગ યુવાનો છે, જે લોકોએ 2017ની વિધાનસભા સમયે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને લોકહિતમાં પક્ષ જોઈન્ટ કર્યો હતો. અને એ યુવાનોને પણ બહુ જલ્દી એ લોકો પણ બહાર આવશે અને એ લોકો એની પીડા વ્યક્ત કરશે કે ભારતીય જનતા પાર્ટીનું સાચું અને જે ચરિત્ર છે એ કેટલું ખોખલું ચરિત્ર છે. તો 2017ની વિધાનસભા વખતે તમે ગયા હતા, અત્યારે તમને એવું અહેસાસ થાય છે કે તમે ભ્રમિત થયા હતા? હું તો એવું અચકાતા જરા પણ નહીં અચકાઈશ કે 100% સમાજની વાતો કરી, સમાજના વાયદાઓ પૂરા કરવાની વાતો કરી, રાષ્ટ્રવાદની વાતો કરી, દેશભક્તિની વાતો કરી અને જે ભરમાવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે એ દરેક યુવાનોને ઠગી રહ્યા છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું એટલું ચોક્કસ કહીશ કે આજ કાર્યકર્તા નારાજ છે, નેતાઓ નારાજ છે, દરેક લોકો નારાજ છે.